વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 11 માં આપણે વાત કરી રહ્યા છીએ આલ્કોહોલ સંયોજનોની બનાવટ અને તેમાં જોયું આપણે આલ્કિન સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનોની બનાવટ તેની એક પ્રવૃત્તિ આપણે જોઈ કે આલ્કિન સંયોજનના એસિડ ઉદ્દીપકીય જલીયકરણ દ્વારા આલ્કોહોલની બનાવટ અને તેમાં તે બાબતની સ્પષ્ટતા કરી કે માર્કોનિકોવના નિયમાનુસાર નિપજ મળતી હતી. યાદ કરાવી દઉં મિત્રો કે દાખલા તરીકે પ્રોપીન છે. પ્રોપીનનું જો એસિડ ઉદ્દીપક જલીયકરણ કરવામાં આવે તો પાણી સાથે એસિડ ઉદ્દીપકની હાજરીમાં તેનું જલીયકરણ થાય તો દ્વિબંધ તૂટે, બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી રહે, પાણીનો H+ અને OH- કયા કયા કાર્બન પર જોડાય તો માર્કોનિકોવના નિયમ અનુસાર OH- જે છે વધુ વિદ્યુત ઋણ તે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાય અને નિપજ મળશે પ્રોપેન 2-ઓલ. તો માર્કોનિકોવના નિયમ અનુસાર પ્રોપેન 2-ઓલ નિપજની તરફેણ થશે. હવે આગળ જોઈએ મિત્રો, ફરી વખત આલ્કિન સંયોજનમાંથી જ આલ્કોહોલની બનાવટ, પરંતુ હવેની જે પ્રક્રિયા જોઈશું તેમાં પ્રતિ માર્કોનિકોવના નિયમ અનુસાર નિપજ મળશે. એટલે કે પ્રોપીનમાંથી પ્રોપેન 2-ઓલ નહીં 1-ઓલ મળશે. જોઈએ મિત્રો, તે પ્રક્રિયાનું નામ છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. આલ્કિનનું હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન તે આપણા મુદ્દામાં આ બીજા ક્રમની પ્રક્રિયા છે. પહેલી પ્રક્રિયા જોઈ હતી આપણે એસિડ ઉદ્દીપકીય જલીયકરણ અને હવે બીજી પ્રક્રિયા જે છે જેમાં પ્રતિ માર્કોનિકોવના નિયમ અનુસાર નિપજ મળે છે તે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. મિત્રો, આ પ્રક્રિયામાં આલ્કિન છે, ઉદાહરણ તરીકે પ્રોપીન, અસમમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતો આલ્કિન. યાદ કરો, માર્કોનિકોવ અને પ્રતિ માર્કોનિકોવના નિયમમાં અસમમિત ઇથિલિનિક દ્વિબંધ ધરાવતા આલ્કિનની વાત છે. અન્યથા તો એક જ નિપજની શક્યતા રહે છે, તો કોઈ પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. ઓકે, તે બાબતની અગાઉ ઘણી વખત ચર્ચા કરી ચૂક્યા છીએ. તો પ્રોપીન છે તેની પ્રક્રિયા સૌપ્રથમ બોરોન હાઇડ્રાઇડ B2H6 સાથે કરવામાં આવે, જેને આપણે ડાયબોરેન તરીકે ઓળખીએ છીએ. મિત્રો, B2H6 ના લખવું હોય તો BH3 ટ્વાઇસ પણ લખી શકાય, પણ ખરેખર તો મિત્રો આ દ્વિઅણુ છે BH3 ટ્વાઇસ અથવા તો B2H6. યાદ કરો મિત્રો, ધોરણ 11 માં બનાના બોન્ડ ની આપણે ચર્ચા કરી હતી. ખરેખર તો આ BH3 ના બે અણુ પરસ્પર જોડાયેલા છે બનાના બોન્ડથી. તો પ્રોપીનની પ્રક્રિયા ડાયબોરેન સાથે કરવામાં આવે તો હું એવું કહીશ કે BH3 સાથે કરવામાં આવે તો સમજવાની વધુ મજા આવશે. બોરોન હાઇડ્રાઇડ સાથે વાસ્તવિક રીતે BH3 નથી હોતો, B2H6 હોય છે, પરંતુ પ્રક્રિયા થતાં તેનું BH3 માં તો રૂપાંતર થઈ જ જતું હોય છે. તો પ્રક્રિયાને સમજવાની સરળતા માટે હું BH3 દર્શાવીશ. હવે પ્રોપીનની પ્રક્રિયા જો BH3 સાથે થાય મિત્રો, BH3 એટલે બોરોન સાથે 3 હાઇડ્રોજન જોડાયેલા છે મિત્રો. હવે જો શું થશે કે આ જે દ્વિબંધ ધરાવતા કાર્બન છે એટલે કે sp2 સંકૃત કાર્બન છે, તેનો પાઈ બંધ તૂટશે અને બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી રહેશે. હવે આ જે BH3 છે તેમાં
એક બોરોન હાઇડ્રોજન બંધ તૂટશે અને બોરોન જે છે તે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે જોડાશે. મિત્રો જુઓ, સ્પષ્ટ રીતે વાત કરું કે આ દ્વિબંધ તૂટ્યો પ્રોપીનનો, બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી રહી. હવે હાઇડ્રોજન ને બોરોનનો બંધ જો તૂટે તો હાઇડ્રોજન ક્યાં જોડાશે અને બોરોન ક્યાં જોડાશે તેની સ્પષ્ટ વાત કરું છું કે બોરોન વધુ હાઇડ્રોજન ધરાવતા sp2 સંકૃત કાર્બન સાથે જોડાશે, એટલે બોરોન અહીં જોડાશે, એટલે BH2 અને આ જે હાઇડ્રોજન છે તે અહીં જોડાશે, એટલે અહીં થઈ ગયું CH3 CH2 CH2 BH2. આગળ વધીએ મિત્રો, તો હા, આને કહીશું પ્રોપાઇલ બોરેન, કારણ કે આ બોરેન છે, BH3 બોરેન છે, પ્રોપાઇલ બોરેન. આગળ વધીએ તો આની હજુ પ્રોપીન સાથે પ્રક્રિયા થશે. ફરી વખત આ પ્રોપીનનો પાયબંધ તૂટશે, બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી રહે છે અને અગાઉ જે રીતે વાત કરી તે મુજબ હજુ એક કાર્બન હાઇડ્રોજન બંધ તૂટશે અને હાઇડ્રોજન છે એ અહીં દાખલ થશે. જ્યારે બોરોન ક્યાં જોડાશે મિત્રો? તો કે વધુ હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે. તેથી આ બોરોનનો બંધ આ કાર્બન સાથે બનશે, તો BH CH2 CH2 CH3. આ થયો મિત્રો ડાઈ પ્રોપાઇલ બોરેન. હજુ ડાઈ પ્રોપાઇલ બોરેન છે તેની પ્રક્રિયા ફરી પ્રોપીન સાથે થતા ફરી આ પ્રોપીનનો દ્વિબંધ તૂટશે બંને કાર્બનની એક એક વેલેન્સી ખાલી રહેશે અને બોરોન હાઇડ્રોજન બંધ તૂટશે અને હાઇડ્રોજન ક્યાં જોડાશે? તો કે ઓછા હાઇડ્રોજન ધરાવતા કાર્બન સાથે sp2 સંકૃત કાર્બન સાથે, અને બોરોન તે વધુ હાઇડ્રોજન ધરાવતા sp2 સંકૃત કાર્બન સાથે જોડાશે. તો હું બોરોનને જો અહીં જોડી દઉં મિત્રો, તો બની જાય છે ટ્રાય પ્રોપાઇલ બોરેન. ફરી વખત વાત કરું મિત્રો, તો પ્રોપીન ની પ્રક્રિયા BH3 વાસ્તવમાં B2H6 હોય છે. ફરીવાર સ્પષ્ટતાપૂર્વક કહું છું કે ડાયબોરેન હોય છે. તો પ્રોપીનની પ્રક્રિયા BH3 સાથે થતા અનુક્રમે મોનો, ડાય અને ટ્રાય પ્રોપાઇલ બોરેન મળે છે. અથવા સીધી રીતે કહીએ તો હું એમ પણ કહી શકું કે BH3 બોરેનની પ્રક્રિયા 3 મોલ, જો 3 મોલ વાળા ફરતી 1 2 અને 3 મોલ પ્રોપીન સાથે BH3 ની પ્રક્રિયા 3 મોલ પ્રોપીન સાથે થતા ટ્રાયપ્રોપાઇલ બોરેન મળે છે. હવે મિત્રો આ જે ટ્રાયપ્રોપાઇલ બોરેન છે તેનું ઓક્સિડેશન બેઝિક માધ્યમમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે કરવામાં આવે. આ બેઝિક માધ્યમ માટે NaOH રાખવામાં આવે છે અને બેઝિક માધ્યમમાં જો હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 વડે ટ્રાયપ્રોપાઇલ બોરેનનું ઓક્સિડેશન કરવામાં આવે તો આ ત્રણેય પ્રોપાઇલ સમૂહ જે છે તે 3 મોલ પ્રોપેનોલ પ્રોપેન 1 ઓલ સ્વરૂપે ઓક્સિડેશન પામશે અને જે બોરોન છે તે H3BO3 સ્વરૂપે છૂટો પડશે. અહીં H2O2 નું જલીય દ્રાવણ હોય છે, વળી બેઝિક માધ્યમ હોય છે અને H2O2 વડે ટ્રાયપ્રોપાઇલ બોરેનનું ઓક્સિડેશન થતા H3BO3 છૂટો પડે છે અને 3 મોલ પ્રોપેન 1 ઓલ બને છે. મિત્રો પ્રોપેન 1 ઓલ 2 ઓલ નહીં, પ્રતિ માર્કોનિકોવના નિયમાનુસાર નિપજ મળે છે. તો બે બાબતની વાત કરી આપણે કે આલ્કીનનું
એસિડ ઉદ્દીપકીય જલીયકરણ જો કરવામાં આવશે તો માર્કોની કર્વના નિયમાનુસાર નિપજ મળશે, અને જો હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન કરવામાં આવશે, મિત્રો આ પ્રક્રિયાનું નામ આપ્યું છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન. શા માટે? કારણ કે પહેલું જે સ્ટેપ છે તે હાઇડ્રોબોરેશનનું છે, જ્યારે બીજું સ્ટેપ છે તે ઓક્સિડેશનનું છે. મિત્રો તમને થશે કે આમાં બે સ્ટેપ ક્યાં છે? આમાં તો ઘણા બધા સ્ટેપ છે, એક સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ ને ચોથું સ્ટેપ. ના મિત્રો, આ તો 3 સ્ટેપને અલગ દર્શાવ્યા છે. બાકી ડાયરેક્ટ તમે દર્શાવી શકો 3 મોલ પ્રોપીન વત્તા BH3 ઇટ ગીવ્સ ડાયરેક્ટ ટ્રાઇપ્રોપાઇલ બોરેન બતાવી શકો, અને ત્યારબાદ તેનું H2O2 વડે ઓક્સિડેશન થાય છે. એટલે આ પ્રક્રિયાને કહેવામાં આવે છે હાઇડ્રોબોરેશન ઓક્સિડેશન, અને આ પ્રક્રિયામાં પ્રતિ માર્કોની કર્વના નિયમ અનુસાર નિપજ મળે છે. તો આ એક મુદ્દાની ચર્ચા આપણે પૂરી કરી. મિત્રો, અહીં નોંધનીય બાબત છે કે હાઇડ્રોબોરેશન વખતે બોરોન દ્વિબંધ ધરાવતા કયા કાર્બન સાથે જોડાશે? એટલે કે બોરોન છે એ આ બંને જે કાર્બન sp2 સંકૃત કાર્બન છે તે પૈકી બોરોન કોના સાથે જોડાશે? તો કે બોરોન જોડાશે વધુ હાઇડ્રોજન ધરાવતા sp2 સંકૃત કાર્બન સાથે, અને પ્રતિ માર્કોની કર્વના નિયમ અનુસાર નિપજ પ્રાપ્ત થાય છે પ્રોપેન 1 ઓલ. હવે મિત્રો આગળ વાત કરીએ તો આલ્કોહોલ સંયોજનની બનાવટ એ છે કાર્બોનિલ સંયોજનોમાંથી. મિત્રો, કાર્બોનિલ સંયોજનો એટલે કેવા સંયોજનો? જો કે નામકરણમાં ચર્ચા કરી જ હતી. આલ્કોહોલ સંયોજનોની બનાવટ કાર્બોનિલ સંયોજનોમાંથી. કાર્બોનિલ સંયોજનો એટલે શું મિત્રો? તો કે C ડબલ બોન્ડ O ધરાવતા સંયોજનો કાર્બોનિલ સંયોજનો. જેમ કે અહીં R કોઈ આલ્કિલ સમૂહ અને અહીં H લઈ લઉં તો આ છે આલ્ડીહાઇડ, અહીં કોઈ આલ્કિલ સમૂહ અને અહીં કોઈ તેજ અથવા અન્ય આલ્કિલ સમૂહ લઈ લઉં તો આ થઈ ગયો કીટોન. પછી આ કાર્બોનિલને એક તરફ આલ્કિલ સમૂહને એક તરફ હાઇડ્રોક્સિલ સમૂહ લો, કાર્બોક્સિલિક એસિડ, અને એક તરફ કાર્બોનિલ સમૂહમાં R અને એક તરફ OR આલ્કોક્સી સમૂહ લો તો આ થઈ ગયો એસ્ટર. અહીં આ બંને R સમાન હોવા જરૂરી નથી, જુદા પણ હોઈ શકે. તો કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો માં મુખ્યત્વે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનની બનાવટ આપણને આપી છે. મિત્રો, આ સિવાયના પણ કાર્બોનિલ સમૂહ ધરાવતા કાર્બનિક સંયોજનો છે, જે આના પછીના પ્રકરણમાં ચર્ચા કરીશું. પરંતુ અહીં આપણે ખરેખર વાત કરવાની છે આલ્કોહોલ સંયોજનોની બનાવટ, અને તેમાં બીજો મુદ્દો છે કાર્બોનિલ સંયોજનોમાંથી. કાર્બોનિલ સંયોજનોના રિડક્શન દ્વારા તેનું રિડક્શન થશે. મિત્રો, કાર્બોનિલ સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનની બનાવટ. સૌ પ્રથમ તેમાં જોઈએ મિત્રો, પહેલી જે પ્રક્રિયા છે તે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો ના રિડક્શન દ્વારા. આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલ સંયોજનની બનાવટ જોઈએ મિત્રો. તો ટેક્સ્ટબુકમાં તમને જનરલ આલ્ડીહાઇડ કીટોન આપેલા છે. હું કોઈ ઉદાહરણથી વાત કરીશ તો વધુ મજા આવશે. દાખલા તરીકે એસિટાલ્ડીહાઇડ છે મિત્રો. આ એસિટાલ્ડીહાઇડ અનુકૂળતા માટે C દ્વિબંધ OH, ખરેખર તો તે જ તેનું બંધારણ છે. આપણે લખતા હોઈએ છીએ CHO આલ્ડીહાઇડ, તો CH3C ડબલ બોન્ડ O અને H. તેનું રિડક્શન ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન દ્વારા કરવામાં આવે, એટલે કે નિકલ H2, પેલેડિયમ H2, પ્લેટિનમ H2. યાદ કરો મિત્રો, ધોરણ 11માં
આલ્કીનમાંથી આલ્કેનની બનાવટ માટે પણ આ જ ઉદ્દીપકો વાપર્યા હતા, નિકલ H2 કે પેલેડિયમ H2, પ્લેટિનમ H2 વગેરે. તો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન દ્વારા આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ પ્રાપ્ત થાય છે. સિમ્પલ જો વાત કરું મિત્રો તો સી ડબલ બોન્ડ છે કાર્બોનિલ સમૂહનો, એનો એક બંધ તૂટશે અને જો પાયબંધ તૂટે તો બંને કાર્બન ઓક્સિજનની એક એક વેલેન્સી ખાલી રહે અને હાઇડ્રોજનનું ઉમેરણ થશે, રિડક્શન. તો મિત્રો શું થયું? CH3CH2OH એટલે કે ઇથેનોલ. ઇથેનોલ મિત્રો સરખી રીતે લખું છું, ઇથેનોલ, CH3CH2OH, ઇથેનોલ મળ્યું. જો મિત્રો જે આલ્ડીહાઇડ છે તે ઇથેનોલ છે, એસિટાલ્ડીહાઇડ ઇથેનોલ, તેનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન થતા ઇથેનોલ મળે છે. આગળ વાત કરું મિત્રો તો કીટોન સંયોજનોનું રિડક્શન. ઉદાહરણ તરીકે મેં લીધો છે એસિટોન અથવા તો પ્રોપેનોન. આઈયુપીએસસી નામ બોલું તો પ્રોપેનોન. મિત્રો આઈયુપીએસસી અને સામાન્ય નામ આવડવા જોઈએ. તો પ્રોપેનોનનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન થતા નિકલ, પેલેડિયમ કે પ્લેટિનમ, હાઇડ્રોજન વાયુ અધિશોષિત નિકલ, અને તેના દ્વારા જો કીટોનનું રિડક્શન થાય તો કાર્બન ઓક્સિજન બંધ તૂટે, કાર્બન ઓક્સિજન બંનેની એક એક વેલેન્સી ખાલી રહે, દ્વિબંધ પૈકી એક બંધ તૂટ્યો અને હાઇડ્રોજનનું મિત્રો ઉમેરણ થયું. તો આ શું બને છે? તો કે પ્રોપેન 2-ઓલ. પ્રોપેન 2-ઓલ. જો મિત્રો અગત્યની બાબત કહેવા જઈ રહ્યો છું, યાદ રાખજો કે આલ્ડીહાઇડનું જો રિડક્શન થાય તો પ્રાથમિક આલ્કોહોલ મળે અને જો કીટો સંયોજનોનું રિડક્શન થાય તો દ્વિતીયક આલ્કોહોલ પ્રાપ્ત થાય. આલ્કોહોલનું વર્ગીકરણ આપણે કરી ચૂક્યા છીએ મિત્રો. જો ફરીવાર કહું છું, યાદ રાખો કે આલ્ડીહાઇડ સંયોજનનું રિડક્શન થાય તો પ્રાથમિક આલ્કોહોલ બને અને કીટોન સંયોજનોનું રિડક્શન થાય તો દ્વિતીયક આલ્કોહોલ બને. મિત્રો હજુ એક બાબત સ્પષ્ટતાપૂર્વક કહેવા માંગુ છું કે જરૂરી નથી કે આ બંને પ્રક્રિયામાં તમે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરો એટલે કે નિકલ H2 કે પેલેડિયમ H2 કે પ્લેટિનમ H2 જ રાખો. તેના બદલે સોડિયમ બોરોહાઇડ્રાઇડ NaBH4 આ પણ એક સારો રિડક્શન કરતા છે, તે પણ રાખી શકો. તમારી ટેક્સ્ટબુકમાં આલ્ડીહાઇડના રિડક્શનમાં ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કહેલું છે અને કીટોનના રિડક્શનમાં NaBH4 આપેલો છે, સોડિયમ બોરોહાઇડ્રાઇડ. તો એવું નહીં સમજતા કે કીટોન સંયોજનના રિડક્શનમાં NaBH4 જ જરૂરી છે. મિત્રો સ્પષ્ટતાપૂર્વક કહું છું કે આલ્ડીહાઇડ કે કીટો સંયોજનમાંથી જો આલ્કોહોલ મેળવવો હોય તો ઉદ્દીપકીય રિડક્શન કરો, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરો અથવા તો સોડિયમ બોરોહાઇડ્રાઇડ વડે રિડક્શન કરો. ઓકે, તો આ થયું આલ્ડીહાઇડ અને કીટો સંયોજનોમાંથી આલ્કોહોલ સંયોજનની બનાવટ. ઓકે, આગળ વાત કરીએ મિત્રો તો આના પછીનો મુદ્દો છે તે છે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનો રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર સંયોજનોના રિડક્શન દ્વારા આલ્કોહોલની બનાવટ. જો મિત્રો
હું ઉદાહરણથી વાત કરીશ. તમને ટેક્સ્ટબુકમાં આપેલું હોય RCOOH, હું ઉદાહરણ આપીશ CH3COOH. સમજી ગયા ને મિત્રો? ઉદાહરણથી વધુ સ્પષ્ટતા થશે, તેથી હું ઉદાહરણો આપું છું. તો જો આપણે લઈએ દાખલા તરીકે એસિટિક એસિડ, ઇથેનોઇક એસિડ. ઇથેનોઇક એસિડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે LiAlH4 લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. યાદ કરો મિત્રો, ધોરણ 11માં પણ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વિશે વાત આવી હતી એસ વિભાગ ને પી વિભાગના તત્વોમાં. તે સારો રિડક્શન કરતા છે. તો કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે કરતા, અને અહીં 1 કરીને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લખું છું, 2 કરી અને લખું છું H2O. મિત્રો આનો અર્થ શું કરશો? તો સ્પષ્ટપણે કહું છું, બરાબર યાદ રાખજો. જ્યારે એરા પર 1 અને 2 કરીને 2 પ્રક્રિયક દર્શાવેલા હોય ત્યારે શું સમજવાનું એવું કે આ આપેલ પ્રક્રિયક જે છે એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે તેની સૌપ્રથમ પ્રક્રિયા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે થશે, અને તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળતી નીપજની પાણી સાથે પ્રક્રિયા થશે. આમ સમજવાનું છે. ફરીવાર કહું છું કે આપેલ પ્રક્રિયકની સૌપ્રથમ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા થશે, તે પ્રક્રિયા પૂર્ણ થયા બાદ બનતી નીપજની પાણી સાથે પ્રક્રિયા થતા અંતિમ નીપજ પ્રાપ્ત થશે. અને આપણે સીધી જ અંતિમ નીપજ દર્શાવીશું. બાકી તો આની ક્રિયાવિધિ જોવી પડે મિત્રો, કે કઈ રીતે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે મધ્યવર્તી નીપજો બનતી હશે અને કઈ રીતે મધ્યવર્તી નીપજની પાછી પાણી સાથે પ્રક્રિયાથી અંતિમ નીપજ બનતી હશે. તો તે ક્રિયાવિધિ આપણા અભ્યાસથી પર છે. તો આપણે તો અહીં સીધું જ અંતિમ નીપજ દર્શાવીશું. તો આપેલ કાર્બોક્સિલિક એસિડ કોઈ પણ હોય, આપણું ઉદાહરણ છે આ એસિટિક એસિડ, અહીં કોઈ પણ આલ્કિલ સમૂહ કે એરાઇલ સમૂહ લઈ શકો છો તમે. તો આપેલ કાર્બોક્સિલિક એસિડની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બાદ પાણી સાથે પ્રક્રિયા થતા મિત્રો મળે છે તેટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ. ખરેખર આ પ્રક્રિયા રિડક્શનની છે મિત્રો, રિડક્શનની છે. તો જેટલા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ હશે તેટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ પ્રાપ્ત થશે. અગાઉ જે આલ્ડીહાઇડ અને કીટોનનું રિડક્શન કર્યું તેમાં પણ એવું જ હતું કે આલ્ડીહાઇડ અને કીટોનમાં જેટલા કાર્બન હતા તેટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ પ્રાપ્ત થતો હતો. અને તેમાં એક બાબતની આપણે નોંધ કરી કે આલ્ડીહાઇડનું રિડક્શન થાય તો પ્રાથમિક આલ્કોહોલ બને, અને કીટોનનું રિડક્શન થાય તો દ્વિતીયક આલ્કોહોલ બને. અને કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન થાય તો આ રીતે પ્રાથમિક આલ્કોહોલ જ બનશે, અને તેટલા જ કાર્બન ધરાવતો જેટલા કાર્બન કાર્બોક્સિલિક એસિડમાં છે. મિત્રો આપણને થોડો પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે કે અહીં તો 2 ઓક્સિજન હતા, અહીં એક જ ઓક્સિજન છે, ક્યાં ગયો બીજો ઓક્સિજન? તો કે H2O સ્વરૂપે દૂર થયો. રિડક્શન કરતા પાસેથી હાઇડ્રોજન જોતા હોય તેટલા મળી રહે છે તેમ સમજવું પડે, અને કોઈ ઓક્સિડેશન કરતા હોય તો તેના પાસેથી ઓક્સિજન મળી રહે છે. તો તે આપણી અત્યારે મેટર નથી. જેટલા કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ હશે તેટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ પ્રાપ્ત થશે. હવે અહીં નોંધનીય બાબતની જો વાત કરું તમને, તો કાર્બોક્સિલિક એસિડમાંથી જ્યારે આલ્કોહોલ મેળવવો હોય તો આ પ્રક્રિયા થઈ શકે છે, આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, પરંતુ આ પ્રક્રિયા વ્યવહારુ નથી. શા માટે? કારણ કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ તે થોડો મોંઘો પ્રક્રિયક છે. જે રિડક્શન કરતા છે તે મોંઘો છે. જો અન્ય કોઈ રીતે આ જ કાર્બોક્સિલિક એસિડમાંથી આ જ આલ્કોહોલ પ્રાપ્ત થતો હોય તો તે પદ્ધતિ અપનાવવી વધુ યોગ્ય છે. તેથી
ઔદ્યોગિક રીતે ઔદ્યોગિક રીતે કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલની બનાવટમાં આ પદ્ધતિ અપનાવવામાં આવતી નથી. તો શું કરવામાં આવે છે? જુઓ મિત્રો, ફરી વખત કાર્બોક્સિલિક એસિડ એસિટિક એસિડમાંથી આપણે ઇથેનોલ જ બનાવશું, પરંતુ અન્ય પદ્ધતિ દ્વારા. સૌપ્રથમ આપેલ કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર મેળવવામાં આવે છે મિત્રો, એસ્ટર. દાખલા તરીકે આપેલ કાર્બોક્સિલિક એસિડ એસિટિક એસિડ અથવા તો કહું તો ઇથેનોઇક એસિડ ની મિથેનોલ સાથે સાંદ્ર H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા કરતા પાણી દૂર થઈ H2O. કઈ રીતે H2O દૂર થશે એ પણ કહું મિત્રો. કાર્બોક્સિલિક એસિડનો OH અને આલ્કોહોલનો H, આમ H2O દૂર થશે અને આ OCH3 છે તે આ કાર્બન સાથે જોડાશે તો CH3CO OCH3 એસ્ટર બનશે. શું બન્યું? મિથાઇલ ઇથેનોએટ અથવા તો કહું તો મિથાઇલ એસિટેટ. અને આ મિથાઇલ એસિટેટ અથવા મિથાઇલ ઇથેનોએટ, IUPAC ના મિથાઇલ છે ઇથેનોએટ, તેનું રિડક્શન કરવામાં આવે છે અને તે પણ માત્ર ઉદ્દીપકીય રિડક્શન, નિકલ H2 કે પેલેડિયમ H2 વગેરે. તો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવામાં આવે તો આપણને પ્રાપ્ત થશે બે આલ્કોહોલ. કયા કયા? તો કે જુઓ મિત્રો, સળંગ કાર્બન શૃંખલા અહીં બેની છે, બે કાર્બનની. તો આ બે કાર્બન ધરાવતો આલ્કોહોલ અને આ એક કાર્બન ધરાવતો આલ્કોહોલ. તો બે કાર્બન ધરાવતો આલ્કોહોલ છે ઇથેનોલ અને CH3OH જે આ એક કાર્બન ધરાવતો આલ્કોહોલ છે. મિત્રો કોઈ પણ એસ્ટર હોય એ એસ્ટરનું તમે ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરો તો જે બે કાર્બન શૃંખલાઓ છે તેટલા જ કાર્બન ધરાવતા આલ્કોહોલ પ્રાપ્ત થશે રિડક્શન થઈને, ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન થઈને. જુઓ મિત્રો, હવે આ બંને પ્રક્રિયાની આપણે કમ્પેરિઝન કરીએ. અહીં એસિટિક એસિડમાંથી શું પ્રાપ્ત થયું? ઇથેનોલ. અહીં પણ એસિટિક એસિડમાંથી ઇથેનોલ પ્રાપ્ત થયો. તો મિત્રો તમે કહેશો કે અહીં આલ્કોહોલ વાપર્યો પણ ખરો, પણ જે આલ્કોહોલ વાપર્યો છે તે અંતે પાછો પણ મળ્યો છે. તો સરવાળે તો હું એવું કહીશ આ સળંગ પ્રક્રિયાને જોતા કે કાર્બોક્સિલિક એસિડ જે છે કેટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ પ્રાપ્ત થયો અને જે આલ્કોહોલ વાપર્યો હતો એસ્ટરીકરણ માટે, આ પ્રક્રિયાને એસ્ટરીકરણ કહેવાય મિત્રો. પહેલા સ્ટેપને કાર્બોક્સિલિક એસિડ અને આલ્કોહોલમાંથી પાણી દૂર થઈ એસ્ટર બને તે પ્રક્રિયાને કહેવાય એસ્ટરીકરણ, જેમાં સાંદ્ર H2SO4 જરૂરી હોય છે. તો આ એસ્ટરીકરણની પ્રક્રિયામાં જે આલ્કોહોલ વાપર્યો હતો તે તો આપણને અંતે પાછો જ મળ્યો છે અને હું એવું કહીશ કે આ કાર્બોક્સિલિક એસિડનું આલ્કોહોલમાં રૂપાંતર થયું જે અહીં થતું હતું. તો મિત્રો આ પ્રક્રિયા છે વ્યવહારુ પ્રક્રિયા એટલે છે કારણ કે અહીં કાર્બોક્સિલિક એસિડનું તો રૂપાંતર આલ્કોહોલમાં થઈ જ જાય છે. વળી કોઈ પણ વધારાનો પ્રક્રિયક વપરાતો પણ નથી કારણ કે જે આલ્કોહોલ વાપર્યો તે તો પાછો મળ્યો છે. અને ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન તે એટલી મોંઘી પ્રક્રિયા નથી. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ થોડો મોંઘો પ્રક્રિયક છે મિત્રો અને તેથી ઔદ્યોગિક દ્રષ્ટિએ કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલ બનાવવા માટે સૌપ્રથમ કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટર મેળવવામાં આવે અને ત્યારબાદ એસ્ટરનું ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરવામાં આવે છે. તો અહીં બંને પ્રક્રિયાનો સમાવેશ થઈ ગયો મિત્રો. કાર્બોક્સિલિક એસિડને એસ્ટરના રિડક્શન દ્વારા આલ્કોહોલ, આ કાર્બોક્સિલિક એસિડમાંથી ડાયરેક્ટ આલ્કોહોલ અને આ એસ્ટરમાંથી ડાયરેક્ટ આલ્કોહોલ. અને એમ પણ કહી શકો કે કાર્બોક્સિલિક એસિડમાંથી બે તબક્કે આલ્કોહોલ પ્રાપ્ત થયો. ઓકે, હવે પછીની ત્રીજી પ્રવિધિ જે છે આલ્કોહોલની બનાવટની તે છે ગ્રિગ્નાર્ડ
પ્રક્રિયક દ્વારા। મિત્રો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા જે આલ્કોહોલની બનાવટ છે તે પ્રક્રિયા ખૂબ જ અગત્યની છે, યાદ રાખજો। અને જુદા જુદા ઉદાહરણો દ્વારા હું આપને સમજાવીશ। તો જે ત્રીજો મુદ્દો છે તે છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ। જો મિત્રો, ખૂબ સરસ મજાની આ પ્રક્રિયા છે, વળી પરિવર્તનોમાં ખૂબ ઉપયોગી છે, કહું તો આઈએમપી છે। સાંભળો, આ છે મિત્રો HCHO ફોર્માલ્ડિહાઇડ અથવા તો મિથેનોલ। ફોર્માલ્ડિહાઇડની પ્રક્રિયા કોઈ પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે કરવામાં આવે, CH3MgBr, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ। હવે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ના લો તો ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લો, કોઈ પ્રશ્ન નથી, પરંતુ નિપજ્ય અનુસાર મળશે, આપણે આગળ જોઈએ છીએ। જો ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે સૌ પ્રથમ તો યોગશીલ પ્રક્રિયા થાય છે, જે આના પછીના પ્રકરણમાં પણ આ મુદ્દો છે મિત્રો। તો જો 14મા પ્રકરણમાં છે આ મુદ્દો મિત્રો। હવે કઈ રીતે યોગશીલ પ્રક્રિયા થાય તે જોઈએ। તો કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડ તૂટશે, કાર્બન ઓક્સિજનની એક વેલેન્સી ખાલી રહેશે। હવે મિત્રો, આ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા, કાર્બન મેગ્નેશિયમ બંધ તૂટશે અને આ ઋણભારિત કાર્બન આ ધનભારિત કાર્બન સાથે જોડાશે। સ્વાભાવિક છે ને મિત્રો, આ કાર્બન ઓક્સિજન બંધ તૂટે તો કાર્બન જ ધનભારિત રહેવાનો, ઓક્સિજન ઋણભારિત। તો CH3 અને આ Mg+ O- સાથે જોડાશે તો OMgBr। આ મિત્રો બની યોગશીલ નિપજ। અને આ યોગશીલ નિપજ જે બની તેનું જળ વિભાજન કરતા એસિડિક કે બેઝિક માધ્યમમાં, ફરીવાર કહું છું મિત્રો, એસિડિક કે બેઝિક માધ્યમમાં જળ વિભાજન કરતા શું થશે જોઈએ। જળ વિભાજન એટલે મિત્રો પાણી સાથેની પ્રક્રિયા થઈ। જુઓ, આ C બોન્ડ O, સોરી O બોન્ડ Mg, O- Mg+ બંધ તૂટશે, કારણ કે સ્વાભાવિક છે તે આયોનિક બંધ હોવાનો, ઓક્સિજન પ્રબળ ધાતુ, મેગ્નેશિયમ ધાતુ। તો આ Mg+ સાથે પાણીનો OH જોડાશે એટલે MgOH-Br। MgBr છૂટો પડ્યો, પાણીનો OH તેની સાથે જોડાયો અને O- સાથે પાણીનો H+ જોડાશે। જળ વિભાજનની પ્રક્રિયા કહેવાય મિત્રો। OH આ ઓક્સિજન સાથે પાણીનો હાઇડ્રોજન જોડાશે। મિત્રો શું પ્રાપ્ત થયું તો કે ઇથેનોલ પ્રાપ્ત થયો અને પ્લસ આ ઉપનિપજ બની, ઇથેનોલ પ્રાપ્ત થયો। મિત્રો અતિ અગત્યની વાત કરવા જઈ રહ્યો છું હવે કે અગાઉ આપણે આલ્ડીહાઇડમાંથી આલ્કોહોલ મેળવ્યો હતો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન દ્વારા કે NaBH4 દ્વારા રિડક્શન દ્વારા, પરંતુ તે રિડક્શન પ્રક્રિયામાં જે આલ્કોહોલ પ્રાપ્ત થાય છે તે કેવો આલ્કોહોલ પ્રાપ્ત થાય છે તો કે આલ્ડીહાઇડમાં જેટલા કાર્બન હોય તેટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ પ્રાપ્ત થાય છે, જ્યારે અહીં આલ્ડીહાઇડમાં એક કાર્બન છે પરંતુ જે આલ્કોહોલ પ્રાપ્ત થયો તેમાં 2 કાર્બન છે, એટલે કે વધુ કાર્બન ધરાવતો આલ્કોહોલ પ્રાપ્ત થયો। નોંધ કરો મિત્રો, જો તમારે આલ્ડીહાઇડમાંથી
આલ્કોહોલ જોતો હોય અને તેટલા જ કાર્બન ધરાવતો આલ્કોહોલ જોતો હોય જેટલા કાર્બન આલ્ડીહાઇડમાં છે, તો રિડક્શન કરો. અને જો તમારે આલ્ડીહાઇડમાંથી વધુ કાર્બન સંખ્યા ધરાવતો આલ્કોહોલ જોઈતો હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક દ્વારા મેળવો. સ્પષ્ટ છે મિત્રો? આપેલ આલ્ડીહાઇડમાં એક જ કાર્બન હતો, જ્યારે નિપજ આલ્કોહોલ જે બની તેમાં 2 કાર્બન છે. તો કોઈ કહેશે મિત્રો કે અમારે તો 3 કાર્બન વાળો આલ્કોહોલ જોતો છે. મળશે. કઈ રીતે મળશે? તો કે અહીં તમે જે CH3MgBr લીધો તેની બદલે લો CH3CH2MgBr. કોઈ પ્રશ્ન નથી મિત્રો, કોઈ પ્રશ્ન નથી. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લો. તો જેવી રીતે આ પ્રક્રિયામાં આ કાર્બોનિલ કાર્બન સાથે મિથાઇલ સમૂહ જોડાયો તે મિથાઇલ જોડાશે તો 3 કાર્બન ધરાવતો આલ્કોહોલ મળશે. બહુ સ્પષ્ટ છે વસ્તુ. અને એથી પણ અગત્યની વાત એ છે કે મળનારો જે આલ્કોહોલ છે તે પ્રાથમિક પ્રકારનો હશે. જે આલ્કોહોલ મળ્યો છે તે પ્રાથમિક પ્રકારનો હશે. તમે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વાપરો કે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વાપરો, મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વાપરશો તો ઇથેનોલ મળશે અને ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ વાપરશો તો પ્રોપેન 1 ઓલ મળશે. પ્રાથમિક આલ્કોહોલ જ મળશે મિત્રો. આગળ જોઈએ છીએ, વધુ સ્પષ્ટતા થશે. હવે હું આ આલ્ડીહાઇડને બદલાવું છું. CH3CH ડબલ બોન્ડ એસિટાલ્ડીહાઇડ લીધો, ઇથેનોલ. ફેર શું છે મિત્રો? અહીંયા H ની બદલે CH3 છે. બધું જ બરાબર આ જ પ્રવિધિ મુજબ ચાલશે. જો હવે લઉં છું મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. અહીંયા પણ તેજ લીધો છે. યોગશીલ પ્રક્રિયા થશે. શું થશે મિત્રો? દ્વિબંધ તૂટ્યો. સી બંધ ઓમાં O ઋણ હોય, C પ્લસ હોય, E પ્લસ C સાથે આ CH3 માઇનસ જોડાઈ દેખીતી વસ્તુ છે. કમ્પેરિઝન કરો મિત્રો, સરખું જ સ્ટેપ છે. યોગશીલ પ્રક્રિયા થઈ આ બંનેની. અને પ્રક્રિયકોની કમ્પેરિઝન કરો. અહીં H છે, અહીં CH3 છે, તો અહીં પણ H છે, અહીં CH3 છે, બાકી બધું સમાન છે. આગળ વધીએ. આ યોગશીલ નિપજ છે તેનું જળ વિભાજન એસિડિક માધ્યમમાં પાણી સાથેની પ્રક્રિયા. તો અગાઉ વાત કરી તે મુજબ O Mg પ્લસ બંધ તૂટશે. O માઇનસ સાથે પાણીનો H પ્લસ જોડાયો અને Mg પ્લસ સાથે પાણીનો OH માઇનસ જોડાયો. MgOH Br ઉપનિપજ પ્રાપ્ત થઈ. જો મિત્રો મળનારો આલ્કોહોલ દ્વિતીયક પ્રકારનો છે. દ્વિતીયક પ્રકારનો છે. યાદ રાખો મિત્રો, આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા જે આલ્કોહોલ પ્રાપ્ત થાય છે તેમાં ફોર્માલ્ડીહાઇડ જો લેવામાં આવશે તો પ્રાથમિક આલ્કોહોલ જ બનશે અને એસિટાલ્ડીહાઇડ અને તે સિવાયના તમામ આલ્ડીહાઇડ દ્વિતીયક આલ્કોહોલ આપશે. ફરીવાર કહું છું, યાદ રાખો મિત્રો, ફોર્માલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા જે આલ્કોહોલ પ્રાપ્ત થશે તે પ્રાથમિક આલ્કોહોલ પ્રાપ્ત થશે અને એસિટાલ્ડીહાઇડ કે તે સિવાયના આલ્ડીહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે પ્રક્રિયા અને ત્યારબાદ જળ વિભાજન કરવામાં આવે તો જે આલ્કોહોલ પ્રાપ્ત થશે તે દ્વિતીયક પ્રકારનો જ હશે. અને એ વસ્તુ તો સ્પષ્ટ છે કે આલ્ડીહાઇડમાંથી જે આલ્કોહોલ પ્રાપ્ત થાય છે તેમાં કાર્બન સંખ્યા વધે છે. અહીં 2 કાર્બન છે, અહીં 3 કાર્બન છે. કોઈ કહેશે 4 કાર્બન ધરાવતો આલ્કોહોલ જોતો છે, કોઈ પ્રશ્ન નથી. તમે અહીં ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ લો અથવા તો પ્રોપેનોલ લો તો પણ દ્વિતીયક આલ્કોહોલ બ્યુટેન 2 ઓલ મળશે. પરંતુ તે બાબતને ધ્યાનપૂર્વક સાંભળો, યાદ રાખો કે
ફોર્માલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા અને ત્યારબાદ જળ વિભાજન દ્વારા પ્રાથમિક આલ્કોહોલ બને. એસિટાલ્ડિહાઇડ કે તે સિવાયના આલ્ડિહાઇડ, અથવા તો હું એવું કહું કે ફોર્માલ્ડિહાઇડ સિવાયના તમામ આલ્ડિહાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા જે આલ્કોહોલ પ્રાપ્ત થશે તે તૃતીયક આલ્કોહોલ પ્રાપ્ત થશે. તો આ બે પ્રક્રિયાની નોંધ કરી લો. આગળ વધીએ મિત્રો. હવે વાત કરું કીટો સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા. તો જુઓ મિત્રો, આ એસિટાલ્ડિહાઇડ છે. હવે આ H ની બદલે અહીંયા CH3 લઈ લઉં તો શું થઈ ગયું? કીટોન થઈ ગયો. તો આ એસિટોન છે. તો પછી અહીંયા CH3 લઈ લઉં. કંઈ નથી કરતો મિત્રો, H છે ત્યાં CH3 લખું છું, બાકી ક્રિયાવિધિ સમાન છે. અહીં પણ H છે ત્યાં CH3 લખી નાખો. લો, આ થઈ ગયો કીટોન સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અને ત્યારબાદ જળ વિભાજન દ્વારા આલ્કોહોલ પ્રાપ્ત થયો. પણ આ આલ્કોહોલ કયો પ્રાપ્ત થયો? તો કે તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ મિત્રો, ક્રિયાવિધિ બધી જ સમાન છે, ખાલી H ની બદલે મેં CH3 કર્યું છે. અહીં પણ CH3 હું કરી નાખું તો આ એસિટાલ્ડિહાઇડની પ્રક્રિયા થઈ ગઈ. બે જગ્યાએ CH3 કરી નાખું તો એસિટોનની પ્રક્રિયા થઈ ગઈ. પરંતુ અહીં પણ યાદ રાખવા જેવી બાબત શું છે? તો કે કીટોન સંયોજનની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા જે આલ્કોહોલ પ્રાપ્ત થાય છે તેમાં પહેલા તો કાર્બન સંખ્યા વધે છે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની જેટલી કાર્બન સંખ્યા વધે, બરાબર. અને બીજું, કીટો સંયોજનની જો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા દ્વારા આલ્કોહોલ પ્રાપ્ત થશે તે તૃતીયક પ્રકારનો જ હશે. મિત્રો, આ પ્રક્રિયાઓ ક્યાં કામમાં આવશે? પરિવર્તનમાં કામમાં આવશે. આના પછીનો જે ચેપ્ટર છે તે ચેપ્ટરમાં આ જ પ્રક્રિયાઓ આપી છે. મિત્રો, આને હું આલ્કોહોલની બનાવટ કહી શકું તો આલ્ડિહાઇડ ને કીટોનની પ્રક્રિયા ના કહી શકું. મિત્રો, આ પછીનું જે ચેપ્ટર છે તે ચેપ્ટરમાં આલ્ડિહાઇડ અને કીટોન સંયોજનની પ્રક્રિયાઓમાં આ જ પ્રક્રિયાઓ રિપીટ થાય છે. જો કે તેમાં પ્રક્રિયાઓ આપી નથી, તેમાં ફક્ત એટલું જ કહી દીધેલું છે કે પ્રકરણ 11માં આ પ્રક્રિયાઓ આપી છે, બસ. તેથી અહીં જ તે વ્યવસ્થિત રીતે આપણે જોઈ લીધી. તો આ થઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલની બનાવટ. આભાર મિત્રો.